હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. હાર્દિક સ્વાગત છે તમારું શ્રુતિસ વ્લોગમાં. તો આજે બીજા દિવસે સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે જો ઉઠી ગયા અને હવે ચા પાણી નાસ્તો બનાવીએ છીએ. તો ગુજરાતીઓ હોય એને ચા પાણીમાં ચા અને ભાખરી મળી જાય એટલે બીજું તો કાંઈ જોઈએ જ નહીં. તો ચા પાણીમાં ચાલો અત્યારે આપણે બનાવીએ છીએ ભાખરી અને ચા. તો બનાવી નાખીએ. જે અમારા દર્શુભાઈ સૂતા છે અને પેલા ચા પાણી નાસ્તો બનાવી નાખીએ, પછી બીજું બધું કામ કરીએ. તો ચાલો બતાડું છું આગળ. જો ભાખરીનો લોટ બાંધું છું. હે મસ્ત ચા થઈ રહી છે અને જો કામ બધું એમને પડ્યું છે અને અમારા ભાઈ સાહેબ પણ સૂતા છે. રાતે સૂવામાં સમજે ને, અત્યારે ઉઠવામાં સમજે ને. તો ચાલો બન્યા રહેજો. આજે પણ આખો દિવસ આપણે શું કરીએ છીએ શું ને બતાડું છું તમને પણ. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, મારા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરો અને વધુને વધુ શેર કરો, જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે અને તમને પણ હું નવા નવા વિડીયો બતાડતી રહીશ અને તમને મજા જ આવશે. અમારા વિડીયો જોશો તો મજા જ આવ્યા કરશે. એવા પણ આપણે વિડીયો બનાવશું. તો તમે વધુને વધુ શેર કરો અને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો. થોડોક સપોર્ટ તમે કરતા રહો તો થોડાક વિડીયો બનાવવાની પણ મને મજા આવે. તમે જો સપોર્ટ જ ન કરો તો મને કેમ વિડીયો બનાવવા ગમે? એટલે થોડાક તમે સબસ્ક્રાઈબ કરો અને આજુબાજુવાળાને પણ કરાવો, જેથી મને પણ વિડીયો ઉતારવાની મજા આવે. ચાલો આગળ મળીએ. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ચાલો અત્યારે આપણે અમુક ટોટલી કામ થઈ ગયું છે, પણ હવે કપડાં ધોવાના બાકી છે અને રસોઈ કરવાની બાકી છે. તો ચાલો રસોઈ કરી નાખીએ અને કપડાં ધોઈ નાખીએ. કપડાં પણ આજે ઝાઝા છે તો બધા ધોઈ નાખીએ, સૂકવી દઈએ અને પછી રસોઈ કરી નાખીએ. અને સિદ્ધાર્થ ગયા છે બધી વસ્તુ ગામમાં લેવા, દુકાનનું ને ઘરનું ને બધું લેવાનું હતું. તો મેં કીધું જાઓ તમે લઈ આવો. એ લઈને આવે તો આપણે કપડાં ધોઈ નાખીએ ને એટલા કપડાં સંકેલવાના પડ્યા છે, એ સંકેલી નાખીએ તો આપણે દર્શુભાઈને આવવાનો ટાઈમ થઈ જાય. પછી તો આપણે ભાઈ ધડબડાટી ચાલુ જ હોય, ભાઈની ફરમાઈશું ને બધું. તો ચાલો બન્યા રહેજો. આગળ શું કરીએ છીએ એ બતાડું છું અને શું આજે રસોઈ બનાવીએ છીએ એ પણ બતાડીએ છીએ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો આવી ગયું છે આપણું બધું વસ્તુ. સાહેબ શ્રી લઈને આવી ગયા છે બધું. કીધું તો એટલું અમુક છાશ ને એવું હતું એ બધું ચા દીધું ફ્રીજમાં. તો ચાલો દર્શુભાઈ આંગણવાડીએથી આવી ગયા છે અને જો અહીંયા ભાઈ બધું કાંદા ભાજીની સંભારની બધી તૈયારી થાય છે અત્યારે. બે બાજુ કુકર મૂકી દીધા છે, એકમાં દાળ ને એ છે ને એકમાં બધું શાકભાજી ની છે ને આ બે બફાઈ જાય પછી આપણે રસોઈ કરીએ. સોડા પીવે છે. હેલો ગાઈસ, મજામાં છો તો મજામાં. તમારા રમકડા હે ઈ હે ને ભંગારમાં નત જવા દેવાના. હું રમું છું કે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કે વધુ ને વધુ શેર કરો. તો જો અત્યારે મસ્ત જમવાનું બની ગયું છે. અડદની દાળ ને રોટલી ને બે કાર લઈને અમે જમવા આવ્યા. એમ કે મામા ચાલો બતાડું. જો મસ્ત અમે આવી રીતે કાચી અડદની દાળ કરી. અમને આવી કાચી ભાવે કે ભાઈ બાફી ને એમાં હળદર મીઠું નાખી ને એમાં એક ગ્રીન ચટણી બનાવી હોય અને એક લસણવાળી ચટણી હોય, એ રીતની અમને ભાવે. એમાં અંદર નાખીને રોટલી છે, ડુંગળી ટમેટાનું સલાડ છે, અહીંયા છે ભાઈ સાબુદાણા બટાટાની વેફર. હા બેટા હા. અને છાશ. આવું જમવા આવી જાઓ. અને કોને આવી રીતે દાળ ભાવે કોમેન્ટ કરીને જલ્દીથી કહેજો. અને અમારા ભાઈ જો ટ્રેક્ટર ને ગાડી લઈને જમવા આવી ગયા છે. તો ચાલો બી કન્ટિન્યુ રહેજો. આગળ શું કરીએ બતાડીશ. દીકરો કેવો કામ કરાવે. બધા અત્યારે વાસણ લેવડાવવા લાગશે. પછી જમી લીધું તો બધાય વાસણ મૂકી આવી દીધા, બધુંય કરાવડાવે. જમીને અમારા દર્શુભાઈને જ બધાય વાસણ મૂકવા જવાના હોય બહાર તો, અને ખાટલીમાં હોય લઈ આવવાના હોય. એટલે અમારા ભાઈ પણ બહુ કામ કરે. હાડચર થયા ને ઉઠી ગયા ને અમારા ઘરમાં એક છે ને બિલાડો કરી ગયો. એ બહુ બોલ 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 આખો દી કરે છે. જો જો કોઈને ઘરમાં આવો હોય બિલાડો, જોવો આવો એક ગાંડો બિલાડો છે. જો જો અહીંયા તું શું કરવા ચડ્યો?
અહીં શું કરવા ચીડો તું? તો ચા વહી જા તારી, ઇતિસી ચા વહી જા તારી. તો અમારે રોજ ચા બનાવે દોઢા માણસ. જો ભાઈ અમારે દોઢા ચા બનાવવા ચડ્યા વહી જા. હાલો તો જેને ચા પીવી હોય રોંઢાની. ये डोठा वाला डोठा इस रुते बेन डोठा वाला ભાજી બનીને તૈયાર છે. મસાલા ઢોસા માટેની કાંદા ભાજી બનાવી નાખી છે આજે. मम्मी અને ફૂલ એટલે ફૂલ ચડવા દેવી પડે. જોઈ શકો છો તમે. હેલો દોસ્તો, તો અત્યારે જો સાંજના વાગી ગયા છે 8 અને અમે ઓટેથી બેસીને આવતા રહ્યા. અને હવે એ દીકુ નીચે ઉતર. અત્યારે અમે બનાવી છે ચટપટી મમરાની. તો ચાલો હું આપણે બતાડું તમને કોના કોના ઘરે બને છે ચટપટી, એ કોમેન્ટ કરીને કહેજો. અને ના બનતી હોય તો કહેજો, આપણે રેસીપી પણ આપશું જેને કોઈને બનાવવી હોય એને. તો ચાલો દેખો, જોઈ શકો છો. અને જો તમે જે લોકો આને જે કહેતા હોય એ કોમેન્ટ કરજો. અમે તો આને ચટપટી કહીએ છીએ. અને જો આની રેસીપી જોતી હોય ને, જો અમારા ભાઈ, અને આની રેસીપી જોતી હોય ને તો પણ કોમેન્ટ કરજો. તો આપણે એકવાર એનો વિડીયો પણ બનાવી નાખશું. તો જો આ પૌવા બટેટાની જેમ જ હોય. તો ચાલો, જેને ખાવી હોય એ આવી જાઓ. અને જોઈ શકો છો, અમને તો ભાઈ બહુ જ ભાવે, બહુ જ મસ્ત બને છે આ. તો ચાલો, જેની ઘરે પણ બનતી હોય તો તમે શું નામ આને આપો છો એ જરીક કોમેન્ટ કરી દેજો. અને આ મારા ભાઈ શું કહે છે, જો વાળ તો અમારે એને સીધા હોય જ નહીં કોઈ. सब्सक्राइब करो और मेरी तरफ से बाय बाय અને मम्मी હું બોલું કાલ આવજો, ચાંદનો ફોટો પાડજો. તમે કેમ અત્યારે સાયકલ ભરો છો? રમવાનું નથી. હા આઈ હેતુ હેતુ આઈ હેતુ. તો ચાલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે રાતના 10:30 જ થયા છે. અને બસ, તો આજનું આટલું જ હતું. કેવો લાગ્યો મારો વિડીયો આજનો તો કોમેન્ટ કરીને કહેજો. અને અને ચાલુ કર દે અને સબસ્ક્રાઇબ કર દે અને બાય બાય મારી તરફ. અને બસ, હા. તો આજે હવે બસ જો હવે સૂઈ જાય, દર્શુભાઈને સુવડાવી દઈએ. તો બસ કોમેન્ટ કરી દેજો અને વધુને વધુ શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ઇન્સ્ટામાં જોતા હોય તો મારી ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. વધુને વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે કોમેન્ટ કરો. તો બસ આજનું આટલું જ હતું. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.